આમાં વાવી દેવાય, પછી ન્યા બેઠું ન રહે. ઘડીક થઈને ઉગ્યું, કોટો ફૂટ્યો, શું થયું, વાવીને કેમ આપણે ઘીરે વૈયા જાય છે કે ઉગી જાય એટલે ઉગી જાય. ત્રીજે દી તો હાયરું દેખાતી હોય. પછી ત્યાં રાતે તમે પાટા મારીને ચા ફોડો, એ કાંઈ સારું ન કહેવાય. વિશ્વાસ જ જો દહીં ખાવું હોય તો એ છાશ ના 2 ટીપા નાખીને ચીપું ટાંકીને હોઈ જવાય. ઘડીક થઈને ઘોકા મારો જાયમું ફેદેડા થઈ નિરાયત રખાય. ભગવાનનું સર્જન તમે જો આમાં ખેડૂ વાડીએ રહેતા ઘણા, કેટલાય ઘેરે ફૂલ ઝાડ ને બીજા ઝાડવા વાવ્યા છે. આ તમે ઘેરે કદાચ હાથ પગી રાખો કે 70,000 રૂપિયા મહિને પગાર, પણ કૂપરું ફૂટે એ મને કહી દે કઈ ફૂટ્યું, એ ખબર જ ન પડે ને ફૂટી જાય. આંખ મટકું મારે ને કૂપરું ફૂટી જાય. આ ભગવાનનું સર્જન. હા, હવે ખેડૂત ભલે વાળીએ રહીએ, માંડવીમાં બધે કૂપરું કઈ ફૂટે, બાજરામાં, જુવારમાં, મકાઈમાં, ખબર જ ન પડે. આ ઈશ્વર. આપણે ત્યાં દીકરો નાનકડો હોય ને ઘેરે આખું કુટુંબ રમાડતા હોય. હા, તો એ આવડું બાળક 6 ફૂટનું ક્યારે થઈ જાય કુટુંબને ખબર ન પડે. આ ઈશ્વરનું સર્જન. કોઈ એમ કીધું પિન્ટુ દાદાના ખોળામાં બેઠો તો ટુઈંગ દઈને હીંચવા વધી ગયો. હા, આ ભગવાનનું સર્જન. હા, ઈશ્વર તારી અકળ ગતિ, ઓલા પતંગિયાને પેટમાં બતી. હે, આ કેવું સર્જન છે ભગવાનનું.